પીએમ મોદીના ભાઈના ઘરે દારૂ પીને ડ્યુટી પર આવેલા કોન્સ્ટેબલને જેલની સજા થઈ છે। નશો કરીને ફરજ પર હાજર રહેનાર કોન્સ્ટેબલ પર દાખલારૂપી કાર્યવાહી કરવામાં આવી। સોમાભાઈ મોદીના ઘરે કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ પરમાર ફરજ પર હતા। ફરજ પર દારૂ પીને આવનારા કોન્સ્ટેબલને 1 વર્ષની સજા ફટકારાઈ। નશાબંધી મુજબ ગ્રામ્ય કોર્ટે અહીં આ સજા ફટકારી। વર્ષ 2016માં બનેલી ઘટના મામલે રાણી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો હતો। પીઆઈ સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા ત્યારે કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં મળ્યા। આ મામલે રાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ચાર્જશીટ દાખલ થઈ। આ સમગ્ર મામલે અમદાવાદ કોર્ટે આરોપી કોન્સ્ટેબલને 1 વર્ષની સજા ફટકારી છે। તેઓની વિરુદ્ધમાં રાણી પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર 5133/16 થી પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલી। પ્રોસિક્યુશનના સમગ્ર પુરાવો નામદાર કોર્ટ સમક્ષ મૂકતા આરોપીને સદર કેસની અંદર સજા કરવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે।